નમસ્કાર મિત્રો, ઘણા દિવસથી તમે રાહ જોતા હતા. ઘણા ખરા વિદ્યાર્થીઓ પણ કહેતા હતા કે સાહેબ ધોરણ 6, 7, 8 માટે થોડું ઇંગ્લિશ ગ્રામર હોય તો સેન્ડ કરજો અને જરૂરથી વિડીયો એક અપલોડ કરજો. અહીંયા સમય લઈને આવ્યો છું અને સરસ મજાનો પાઠ જે ઈઝી છે અંગ્રેજીમાં ધીઝ અને ધોઝનો પાઠ છે. ધોરણ 6થું ધોરણ અને 7મા ધોરણ માટે બહુ ઇમ્પોર્ટન્ટ, આપણા માટે પણ ઇમ્પોર્ટન્ટ હોય છે જે ઇંગ્લિશ બિલકુલ બેઝિકથી પણ નથી જાણતા એમના માટે આપણે પાઠ બનાવ્યો છે. વધારે રાહ નહીં લઈએ, ધ્યાન આપજો અને અમારી ચેનલ શેર કરજો જેથી કરીને જરૂરિયાતમંદ વિદ્યાર્થી શીખી શકે અને ઈઝી સમજી શકે ઇંગ્લિશ ગ્રામર. ધીઝ અને ધોઝ, મિત્રો ધીઝ અને ધોઝ ક્યારે વપરાશે એનું ઈઝી વેઝ ની અંદર અહીંયા ધ્યાન આપીશું આપણે કે ધીઝ એ ધીસ નું બહુવચન રૂપ છે. અહીંયા મેં શોર્ટ નિયમ અહીંયા લખ્યા છે કે ધીસ નું બહુવચન ધીજ થાય છે, ધેટ નું બહુવચન જે છે મિત્રો એ ધેટ નું બહુવચન જે છે એ ધોજ થાય છે. અહીંયા લાઈક ધીસ મેં લખ્યું છે અહીંયા, ઓકે. અને ઈઝ નું બહુવચન આર થાય છે. આમાં બેઝિક સેન્ટેન્સ સ્ટુડન્ટ ને આવડે તો સ્ટુડન્ટ ની અંદર કોન્ફિડન્સ આવી જશે અને આપોઆપ આવડી જશે. અહીંયા લખ્યું છે ધીસ ઇઝ અ પેન, તો અહીંયા નજીક છે ધીસ ઇઝ અ પેન. નજીકની વસ્તુ માટે ધીસ વપરાય છે લાઈક ધીસ, અને દૂરની વસ્તુ માટે શું વાપરીએ છીએ આપણે? ધેટ વાપરીએ છીએ. તો ધેટ ઇઝ, મારે દૂર હોય તો કેવું? ધેટ ઇઝ ટ્યુબલાઇટ, ધેટ ઇઝ ફેન. તો દૂરની વસ્તુ માટે ધેટ વપરાશે લાઈક ધેટ, આવો રીતે ધેટ આવશે. અને ધીસ છે નજીક માટે વપરાશે. મિત્રો એક વચનમાંથી બહુવચનમાં ફેરવવાનું, એને ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થમાં ફેરવવું એકદમ સહેલું છે. યસ અને નો થી જવાબ પણ વિદ્યાર્થી ઈઝી વેમાં શીખી શકો છો મિત્રો. તો પહેલા સૌપ્રથમ આપણે એકવચન બહુવચનના નિયમો જોઈ લઈએ કે શું કહેવા માંગે છે. અહીંયા તમે જોશો તો કેટલાક શબ્દોનું બહુવચન કરવું હોય તો એની પાછળ s લાગે અને તો es લાગે. આ s અને es ના નિયમો થોડાક જ ઈઝી છે. કીપ ઇન ધ માઇન્ડ. અહીંયા કેટલાક શબ્દોનું s પ્રત્યય લગાડવાથી થાય છે. જુઓ, કાઇટ તો કાઇટ્સ, ઓરેન્જ તો ઓરેન્જીસ. હવે કોની પાછળ es લાગે? જો es ના નિયમો આવડે તો s ઈઝી થઈ જાય. તો જોઈએ es કોની પાછળ લાગે છે. જે શબ્દોના અંતે s હોય, sh હોય, ch હોય, x હોય કે o હોય. અહીંયા ફરીથી મોટા અક્ષર લખું છું s, sh, o કે x બરાબર અને એક બાકી રહી ગયું ch is equal to es. આ શબ્દ આપણે યાદ રાખવાનો છે. મેં લખ્યું છે બોક્સ, તો એની પાછળ es લાગશે, બોક્સીસ થશે. એટલે es પ્રત્યય લાગીને એ શબ્દનું બહુવચન થશે. અહીંયા એના એક્ઝામ્પલ નાખે છે બસ, બસીસ, ક્લાસ, ક્લાસીસ, ડીશ, ડીશીસ, બેન્ચીસ, બોક્સીસ એન્ડ મેંગોઝ. કીપ ઇન ધ માઇન્ડ, પાછળ જે લેટર છે લાસ્ટ એક ખાસ ધ્યાન રાખવાનો છે. પાછળ પૂછડું es લગાવી દેવાનું. ત્યારબાદ f કે fe આવે તો તે શબ્દોનું બહુવચન કરતા f કે fe ની જગ્યાએ ves મૂકવાનો રહેશે. અહીંયા લીફ, તો લીફમાં તમે f જોશો તો f ને નીકાળીને આપણે ves મૂકીએ છીએ અને એ લીફનું બહુવચન લીવ્સ થયું. રૂલ નંબર 4 ઉપર આવીએ. વ્યંજન પ્લસ y હોય. હવે ઘણા એક તકલીફ થાય કે વ્યંજન કયા? તો ઓના સિવાયના a e i o u સિવાયના જે લેટર્સ હોય છે એને વ્યંજન કહેવાય. અહીંયા આપણે એક સ્પેલિંગ લખ્યો છે ક્રાય, c r y. આ r છે વ્યંજન છે અને y એટલે y ની જગ્યાએ i e s કરવાનો. આ y ની જગ્યાએ i e s મૂકીને શબ્દનું બહુવચન થાય છે. આવા શબ્દોના બહુવચનના 3-4 નિયમો તૈયાર કરજો, તમે ઈઝી સેન્ટેન્સ ટ્રાન્સફર કરી શકશો. ધ્યાન આપો. આગળ વધીએ. અહીંયા લખ્યું છે સ્ટોરી, તો r છે વ્યંજન, તો y ની પાછળ ies થઈ ગયો. બેબી, બેબીસ. વ્યંજન પ્લસ y મિત્રો તો ies કરી દેવાનું. સિટી નું સિટીઝ. સપોઝ y ની પહેલા સ્વર હોય, આ સ્વર આવેલા હોય, y ની પહેલા સ્વર હોય તો શું થશે? ys થશે. દાખલા તરીકે કી, તો કી એક y ની પહેલો ઈ છે જે સ્વર છે, તો કી નું શું થશે મિત્રો? કીઝ થશે, s લાગશે. જો y નો ies ની થાય. કીપ ઇન ધ માઇન્ડ. એના પછી આપણે જો અમુક શબ્દોના બહુવચન રૂપો અનિયમિત હોય, આવા 4-5 તૈયાર કરવા ઓપવર્ડમાં, તો જેથી કરીને આપણને કઈ વધારે પેલું આગળ જતા ભારે ના પડે. મેન તો મેન, વુમેન તો વુમેન, ટૂથ ટીચ, ફૂડ ફીટ, ડબલ ઓ ડબલ ઈ કરી દેવાનું. શોર્ટ નિયમ યાદ રાખવાનું. ડબલ ઓ ઇઝ ઇક્વલ ટુ ડબલ ઈ. ગૂસ, બીઝ, ફૂડ ફીટ, માઉસ, માઇસ,
OUSE ની જગ્યાએ ICE કરવાનો. માઉસ, માઇસ, લાઉસ, લાઇસ, ચાઇલ્ડ, ચિલ્ડ્રન. કેટલાક એવા બહુવચન રૂપો એકના એકત્રે શીપ, શીપ, ફિશ, ફિશ. જો ડિફરન્ટ ટાઈપ ઓફ ધ ફિશ હોય તો ફિશીસ થઈ જાય. એક જેવી હોય તો ફિશ નું બહુવચન ફિશ જ રહે છે. હવે આપણે ખાસ યાદ રાખવાનું છે કે અહીંયા એક સેન્ટેન્સ આપે, ધીસ ઇઝ અ મેંગો. આ ધીસ ઇઝ અ મેંગો છે તો આને આપણે એકવચનમાંથી બહુવચનમાં કરીશું. ધીસ નું બહુવચન શું થશે? ધીજ. ઈજ નું બહુવચન મિત્રો શું થાય? આગળ લખાયું હમણાં આ. અને અ મેંગો નું મેંગો તો લખવાનું, એ કાઢ નાખવાનું. હવે પાછળનો અક્ષર જોવાનો. ઓ છે તો શું લગાવવાનું? es. ઓ હોય તો es લગાવી દેવાનું. હવે આનું ઇન્ટ્રોગેટિવ કરો તો r ને આગળ લાવો. લાયા. બીજ ને પાછળ લઈ જાઓ. લઈ ગયા. પૂછડું એવું ને એવું મૂકી દો. મેંગોઝ નું મેંગોઝ. es ક્વેશ્ચન માર્ક. હવે યસ થી જવાબ લખો. યસ. પછી શું છે? આગળના બે શબ્દો લખી દેવાના. these are અને પછી no. these are not. આ રીતે તમે જવાબ લખી અને તમે ઈઝી ઇંગ્લિશમાં લખી શકો છો. this is a glass તો these are glasses. are these glasses? yes these are. no these are not. અહીંયા પણ લખ્યું છે that is a dish તો that નું બહુવચન those are dishes. હવે is નું r કર્યું તો r આગળ આવી જશે. are those dishes. yes થી જવાબ લખો. those are. no those are not. આગળ વધીએ થોડા. અહીંયા જોશો તો એક શબ્દ છે these. તો આ these નું બહુવચન બધાને ખબર છે શું થાય છે? these. is નું બહુવચન શું થાય? are. આ leaf તો leaf તો લખવાનું પણ f છે તો f ની જગ્યાએ es. હવે r લખો. પછી these નું these અને leaves નું મિત્રો leaves કરવા. પ્રશ્ન ચિહ્ન એકવચનના બહુવચનના નિયમો જે આપણે લખાય ધ્યાનમાં નોટના બાજુ પત્તું લઈને બેસી રહેવાનું. yes these are. no these are not. હવે અહીંયા બીજો એના પછી પ્રશ્ન છે that તો that નું બહુવચન અહીંયા પણ those થશે. is નું બહુવચન are. a child તો તમે અહીંયા જોશો child નું બહુવચન હમણાં મેં ડિસ્કસ કર્યું હતું. child નું બહુવચન children થાય તો એ આપણે children લખી દેવાનું રહેશે. આર્ટિકલ નહીં આવે મિત્રો બહુવચન નામ સાથે. children રાઈટ. હવે એનું પ્રશ્ન વાક્ય બનાવો. are those કઈ આર આગળ આયા, ધોજ પાછળ લઈ ગયા. આ મને આમ ચોકડી ગુણાકાર યાદ રાખવાનો. ચિલ્ડ્રન પ્રશ્ન ચિહ્ન કરવાનું મૂકવાના પ્રશ્ન ભૂલતા નહીં. યસ ધોઝ આર. આ બે વાક્યો વધારાના ઉમેરવાના. નો ધોઝ આર નોટ. આવા નાના નાના વાક્યો કરવાથી આપણે કોન્ફિડન્સ બિલ્ડઅપ થશે અને ઈઝી ઇંગ્લિશને આપણે ક્રેક કરી શકીશું. સાથે બના રહેજો. આગળ વધીએ છીએ. that is a tree. સિમ્પલ વસ્તુ. that નું બહુવચન those. is નું બહુવચન are અને tree નું બહુવચન મિત્રો trees. હવે પ્રશ્ન વાક્ય. are those trees. પ્રશ્ન ચિહ્ન. સિમ્પલ આપણ. this નું શું થશે? these. is નું are. elephant નું elephants. s લાગશે. r આગળ આવી જશે. are these elephants. move on. આગળ વધી થોડા. that is monkey. monkey છે તો અહીંયા લખવાનું that નું બહુવચન those are monkeys. s લાગશે. r આગળ આવશે કારણ કે s કેમ લાગ્યું ભાઈ? અહીંયા e છે એટલે s લાગ્યું ભાઈ. are those monkeys. પ્રશ્ન ચિહ્ન. ખાસ વસ્તુ યાદ રાખવાની. યસ અને નો થી તમે ઈઝીલી સેન્ટેન્સ પુનરાવર્તન જોઈ બનાવી શકશો. અહીંયા લખ્યું છે this is an umbrella તો એનું બહુવચન થશે this નું બહુવચન મિત્રો these. જો કોઈ વાર નહીં થાય. are umbrella નો સ્પેલિંગ એવો ને એવો લખી દેવાનો અને પાછળ s લગાવી દેવાનો. હવે are આગળ લાવો. these umbrella
બરોબર છે, પ્રશ્ન ચિહ્ન. હવે બીજી એક એક્સરસાઇઝ છે મિત્રો, તમારે ઈઝી વેઝમાં સમજવાની છે અને થોડું આઈડેન્ટિફાઈ. અહીંયા એલિફન્ટ કીધું છે ને અહીંયા છે એલિફન્ટ નું પિક્ચર છે. આ એલિફન્ટ નું પિક્ચર છે ના, તો અહીંયા જવાબ લખાશે નો they are not. તો આ સનું પિક્ચર છે ઉંદરનું, તો જવાબ લખવાનો they are rats. are these crows? crows એટલે કાગડો અને અહીંયા તો પોપટ છે, તો પહેલો જવાબ આવશે નો they are not. તો શું છે? તો they are parrots. આ રીતે આઈડેન્ટિફાઈ કરવાથી પણ આપણને જરૂરથી સ્પેલિંગ આવડે છે અને સેન્ટેન્સ બને છે. are those women? આ women છે યસ, તો યસ they are. are these bicycle? તો લખવાનું નો they are. તો શું છે ભાઈ? they are buses. Keep in the mind. Are those flowers? Yes, yes they are. Are those flag? Yes, flag એટલે ઝંડા છે. they are. મારી સાથે બોલો keep in the mind, બહુ તમને ઈઝી પડશે. આ જ સેન્ટેન્સ માં are these bananas? તો no they are not. ના હોય તો they are not કરી દેવાનું અને પછી શું છે? તો they are apples. are those leaves? તો yes they are. are those balloons? no they are not. તો શું છે ભાઈ? તો they are balls. are these stars? તો no they are not. તો શું છે આ? તો આ છે they પતંગો છે. they are kites. હવામાં ઉડે ભાઈ. હસતા રહેજો, શીખતા રહેજો. હવે આ સરસ મજાનો પ્રશ્ન છે, મને બહુ ગમે છે. આ કેટલાક શબ્દો આપેલા છે, એનું બહુવચન કરવાનું છે. જો મેંગો, તો ઓ છે છેલ્લે, તો મેંગો નું મેંગોસ. માઉસ નું શું થશે મિત્રો? માઇસ. ક્લાસ નું પાછળ એસ આવે એટલે ઈએસ લગાવો, ક્લાસીસ. બેન્ચ માં છેલ્લે સીએચ આવે એટલે બેન્ચીસ. શીપ નું મિત્રો શીપ રહેશે. લીફ નું એફ આવે એટલે વીઈએસ થઈ જશે. મંકી માં વાય ની પહેલા સ્વર છે એટલે એસ લાગશે. ચાઇલ્ડ નું ચિલ્ડ્રન અને નાઇફ નું એફઈ છે એટલે વીઈએસ થશે. એ રીતે સ્ટોરી માં સ્ટોરીઝ, વાય નો આઈએસ. બુક માં કોઈ નિયમ નથી એટલે એસ લગાવો. ડબલ ઓ ડબલ ઈ ફીટ. ટ્રી નું ટ્રીઝ. ટેબલ નું ટેબલ્સ. મેન નું મેન. પેન્સિલ નું પેન્સિલ્સ. બોક્સ નું બોક્સીસ અને બસીસ. આ રીતે એકવચન બહુવચનના શબ્દોને આપણે સારી રીતે શીખીશું તો મને નથી લાગતું કે હાર્ડ પડે, એકદમ સહેલું થશે. અહીંયા બીજા પણ છે. ગ્લાસ, ગ્લાસીસ. વિન્ડો છે તો પાછળ કોઈ નિયમ નથી તો એસ લગાવો. સિટીમાં વાય છે તો આઈઈએસ થઈ જશે. વુમન માં ઈ કર દો, વુમેન. ટોમેટો ઓ છે તો ઈએસ લગાવો. બર્ડ્સ, બોય માં વાય ની પેલો સ્વર છે તો એસ લાગશે અને કપ નું કપ્સ. તો આઈ થિંક તમને ખ્યાલ આવ્યો હશે કે એક વચનમાંથી બહુવચન શબ્દો કઈ રીતે બનાવ્યા છે અને નિયમ પ્રમાણે.
હવે આ જોડકા જોડવાના છે તે ઉપર મુજબ આપણે શબ્દોને યાદ કરીને જોડકા ઈઝી વેઝમાં જોડી શકીએ છીએ અને આવા શબ્દોને એકવચનમાંથી બહુવચન સમજીને સેન્ટેન્સ બનાવીશું તો ચોક્કસ પ્રકારના નોલેજમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે અને પ્લસ આપણા સેન્ટેન્સથી આપણે ઈઝી વેની અંદર શીખી શકીશું. આ લેસન અહીંયા પૂરો થાય છે, પણ મિત્રો એક વસ્તુ યાદ કરજો, બીજો લેસન પણ અહીંયા શેર કરીશ. પણ હા વિદ્યાર્થી મિત્રો